Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय दुर्गा 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 मातनी जय 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 बोलो आनंद अंबे 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 मातनी जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय सती मातनी जय अंबे मातनी जय सती मातनी जय 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 बोलो आनंद अंबे 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 मातनी जय आनंद अंबे मातनी जय 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 बोलो 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 आनंद अंबे मातनी जय बोलो जगदंबा मात की जय દૈત્યનો વધ કરવા માટે માં ભગવતીએ
દેવતાઓને પ્રસન્ન થયા, દૈત્યનો વધ કર્યો અને દેવતાઓએ સ્તુતિ કરી, માં ભગવતીને પ્રસન્ન કરી અને માં ભગવતીના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે. અને પછી પ્રાર્થના કરી કે હે માં ભગવતી, આપનું તેજ અમે સહન નથી કરી શકતા, અમે બેશુદ્ધ થશું, માટે આપ આપના મૂળ સ્વરૂપમાં આવો. જગદંબા મૂળ સ્વરૂપમાં આવે છે. ત્યાં સુધીની કથા આપણે કાલે લીધી હતી. ને ત્યાર પછી માં જગદંબાએ ત્રિધા ભક્તિ, નવધા ભક્તિ એનું જ્ઞાન આપ્યું. અને પછી માં જગદંબા છે એ પોતાના લોકમાં જાય છે. ત્યાંથી આગળ વેદ વ્યાસજીએ જે જગદંબાના બેસણા છે વિશેષ 108 શક્તિપીઠો આપણે કાલે જોઈ, એ સિવાયની પણ અસંખ્ય શક્તિપીઠો છે, 51 મુખ્ય શક્તિપીઠો છે. માં જગદંબાએ જે દેવતાઓને ભક્તિનું જ્ઞાન આપ્યું ને ત્યાર પછી હિમાલય રાજે પ્રશ્ન કર્યો હતો તો એ જ્ઞાન આપી. અને પછી હિમાલય રાજને વિચાર આવે છે કે માતાને હું પ્રશ્ન કરું. હિમાલય હિમાચલજી માં જગદંબાને પૂછે છે કે હે માતા, આપ કૃપા કરી અને અમને કહો કે આપને પ્રાપ્ત કરવાને માટે કયું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. કયા વ્રત અને ઉત્સવ આપને અત્યંત પ્રિય છે. જે વ્રતો ઉત્સવો આપને પ્રિય હોય એ, અને કયા સ્થાને અમે આપની પૂજા કરીએ, આપનું ચિંતન કરીએ કે આપ પ્રસન્ન રહ્યો. આમ હિમાલયજી માતાજીને પ્રશ્ન કરે છે. મા જગદંબા કહે છે કે હે હિમાલયજી, આમ તો શક્તિના જેટલા પણ સ્થાનો છે ને, એ ઉપરાંતના જે કોઈ દેવતાઓના પણ સ્થાનો છે, એમાં શક્તિ સ્વરૂપા તો હું જ બિરાજિત છું આ જગતમાં. કેમ કે હું સર્વત્ર છું, અત્ર તત્ર સર્વત્ર છું. જ્યાં પણ તમને એમ લાગે કે અહીંયા શક્તિ છે તો ત્યાં હું છું જ. સમગ્ર સૃષ્ટિમાં છું, બધા કાળોમાં છું, ભૂત ભવિષ્ય વર્તમાન, અને સર્વવ્યાપી છું, બધે જ છું. છતાં પણ હું આપને થોડાક સ્થાનો બતાવું છું જે મને અતિ પ્રિય છે. બાકી બધે જ હું તો વસેલી જ છું. તેમાં કોલ્હાપુરમાં લક્ષ્મી રૂપમાં છું, માધોપુરમાં રેણુકા રૂપમાં છું, તથા અન્ય પવિત્ર સ્થાન કે જેવી રીતે તુલજાપુરમાં જ્વાલામુખી, વિંધ્યાચળ પર્વત ઉપર અન્નપૂર્ણા, કાજીપુરમાં નીલ પર્વત ઉપર મીનાક્ષી રૂપમાં,
ચીન દેશમાં નીલ સરસ્વતીના રૂપમાં છું. અવૈધતાના ધામમાં બાંગ્લા રૂપમાં છું. આ બધા સ્થાનોમાં કામાખ્યા દેવીનું જે મારું સ્થાન છે, કામરૂ દેશમાં, તે મારું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. શક્તિ ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. અત્યારનું આસામ કામરૂ દેશ છે, ત્યાં માં જગદંબા વિરાજિત છે, કામાખ્યા. પુષ્કર ક્ષેત્રમાં દેવી ગાયત્રી છું. અમરકંટકમાં દેવી ચંડિકા છું. નિમસારમાં દેવી લલિતા છું. વૃંદાવનમાં દેવી કાત્યાયનીના રૂપમાં સ્થિત છું. હે દેવો, હવે હું આપને મારા વ્રત અનુષ્ઠાન આદિ વિશે કહું છું કે માને આપણે રાજી કરીએ તો સૌથી વધારે કયો સમય ઉત્તમ છે? તો એમાં નવરાત્રી, અને નવરાત્રીમાં પણ આશ્વિન માસની નવરાત્રી, શારદીય નવરાત્રી છે. એમાં મારું વ્રત, જપ, હોમ, ભોજ ઇત્યાદિથી હું પ્રસન્ન થાઉં છું. કે નવરાત્રીમાં માં નવદુર્ગાની સ્થાપના કરવામાં આવે અને એમની પૂજા કરવામાં આવે તો માં જગદંબા કહે છે કે હું પ્રસન્ન થાઉં છું. આ ઉપરાંત એમાં ઘણા બધા વ્રતો પણ થઈ શકે છે. નવરાત્રી દરમિયાન કોઈ ઉપવાસી વ્રત રાખે છે, કોઈ પોતાના શરીર ઉપર જુવારા વાવી અને 9 દિવસ સુધી અન્નનો ત્યાગ કરે છે. માં જગદંબાના જાપ કરી અને અનુષ્ઠાનાત્મક કર્મ કરે છે. કોઈ દુર્ગા સપ્તશતીના પાઠ કરાવી માતાજીને પ્રસન્ન કરે છે. આ બધું જ આ દેવી ભાગવતમાં માં જગદંબાએ કીધું છે કે હું કેવી રીતે પ્રસન્ન થાઉં. નવરાત્રી દરમિયાન નવદુર્ગાઓની પૂજા કરવામાં આવે છે. કુમારિકા પૂજન, કુમારિકા ભોજન, સૌભાગ્યવતી નામ ભોજનમ. સૌભાગ્યવતીઓને નવરાત્રી દરમિયાન જમાડવામાં આવે તો પણ માં જગદંબા કહે છે કે હું પ્રસન્ન થાઉં છું. ચૈત્રી નવરાત્રી છે. એ નવરાત્રી ઉત્સવમાં પણ આ વ્રત, જપ, હોમ આદિ અનુષ્ઠાનાત્મક આદિ કર્મ છે. કુમારિકા પૂજન છે. દુર્ગા સપ્તશતી કહેતા ચંડી પાઠના પાઠ છે. માની સ્થાપના કરીને કરવામાં આવે તો પણ માં પ્રસન્ન થાય છે. પછી ગુપ્ત નવરાત્રીઓ છે. સાઢ માસની, માઘ માસની નવરાત્રી, કુલ 4 નવરાત્રીઓ છે. આ ઉપરાંત માં જગદંબાના ઉત્સવના દિવસોમાં એમનું સ્થાપન, પૂજન આદિ અર્ચન કરવામાં આવે ભાવથી. આથી ખર્ચાળ ન થઈ શકે તો આપણે જાતે પણ કરી શકીએ છીએ. એનાથી માં જગદંબા પ્રસન્ન થાય છે. યથાશક્તિ યથામતી. નરમાણ મંત્રના જાપ કરવામાં આવે નવરાત્રી દરમિયાન તો પણ માં પ્રસન્ન થાય છે. જપ, તપ, અનુષ્ઠાનાત્મક આદિ કર્મ, માની ભક્તિ કરવામાં આવે
તો મા જગદંબા કહે છે કે હું એના ઉપર પ્રસન્ન થાઉં છું અને એમને સર્વસ્વ પ્રદાન કરું છું, એને બધું જ આપું છું. તો મા જગદંબાએ આખે આખું વિધાન છે એ બતાવ્યું છે. અને વેદ વ્યાસજીએ જન્મેજયજીને આખે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો છે. અને વેદ વ્યાસજી જન્મેજયજીને કહે છે કે દરેક જન્મમાં હે જન્મેજય, હું આપને વિસ્તારથી ભગવતીની કથા સંભળાવું છું. દરેક યુગમાં ચતુર્યુગી પૂરી થાય ત્યારે આપણો જન્મ થાય છે અને ત્યારે આ કથા હું આપને સંભળાવું છું. એ પ્રમાણે વેદવ્યાસજી જન્મેજયજીને કહે છે કે હે જન્મેજયજી, એ પણ સાંભળો કે બ્રહ્માજીના માનસ પુત્ર મનુ અને શત્રુપા એ દેવી ભુવનેશ્વરીની ખૂબ સુંદર ઉપાસના આરાધના કરતા. એમણે ભુવનેશ્વરીની આરાધના કરી છે અને એનાથી સૃષ્ટિની વૃદ્ધિ અને સંચાલનનું વરદાન માગ્યું છે. મનુને શત્રુપાએ કે આ સૃષ્ટિનું અમે સંચાલન કરી શકીએ. જ્યારે મનુ મહારાજે બ્રહ્માજીને સૃષ્ટિના વિસ્તારના સંદર્ભમાં યાચના કરી, માં જગદંબાને પ્રાર્થના કરી કે હવે સૃષ્ટિનો વિસ્તાર હું કરું એવા આશીર્વાદ આપો અને એના માટે આપ મને સ્થળ બતાવો કે જેનાથી હું સૃષ્ટિનો વિસ્તાર કરી શકું. ત્યારે બ્રહ્માજી ચિંતિત થઈ ગયા. એમણે ભગવાન નારાયણનું સ્મરણ કર્યું અને એ જ સમયે બ્રહ્માજીના નાસિકાના અગ્રભાગમાંથી ભગવાન નારાયણ વરાહનું રૂપ ધારણ કરીને પ્રગટ થયા છે અને એમણે હિરણાક્ષનો વધ કર્યો પાતાળમાં જઈ, હિરણ્યકશિપુનો ભાઈ, અને એના કબજામાં રહેલી પૃથ્વીને છોડાવી લઈ આવી અને બ્રહ્માંડમાં યથાસ્થાને સ્થાપિત કરી. અને ત્યાર પછી મનુ એવં શત્રુપાજીએ મૈથુની સૃષ્ટિનો શુભ આરંભ કર્યો છે. એનાથી એમને 5 સંતાનો થયા. 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, 3 કન્યાઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. કારણ કથાઓમાં વાત આવી હતી થોડીક એવી, પણ અહીંયા એનો જન્મ શા માટે થયો છે એ દર્શાવવામાં આવ્યું છે. ઘણી વખત એમ થાય કે આગળની કથામાં આ નામ તો આવ્યા હતા, પણ એમાં એ કારણ કથાઓ હતી. એ કયા કારણે એ થયું છે, એ કારણ છે એ આ કથામાં ઉતરે છે. જો આજે આવી જ કથા છે, આપણે કાલે સુધી દેવતાના અવતારો, મા જગદંબાનું પ્રાગટ્ય અને ત્યાર પછી મા જગદંબાના અવતરણની કથાઓ, દૈત્યોના વધની કથાઓ, શક્તિની ઉપાસનાથી જે મહાન સૂર્યવંશી, ચંદ્રવંશી થયા એમના આખ્યાનો છે. એની કથાઓ આપણે કાલ સુધી સાંભળી. પણ આજના દિવસમાં કાલે જે મા જગદંબાએ વિરાટ સ્વરૂપ બતાવ્યું, એમાં જે વર્ણન આવ્યું હતું, એ જે સૃષ્ટિ છે એમાં અલગ અલગ મંડળો છે,
એની કથાઓ છે આ દેવી ભાગવતમાં. કેમ કે સૃષ્ટિના વર્ણનની જે કથાઓ છે એ સમજવી થોડીક મુશ્કેલ પડે છે, પણ એ જ્ઞાનવર્ધક છે. કેમ કે આ સૃષ્ટિમાં જે કાંઈ પણ છે એ મા જગદંબાના અંગભૂત છે. એમાં મા જગદંબાના જ દર્શન કરાય, સર્વવ્યાપી છે. તો મનુ મહારાજને 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિની સાથે થયા, દેવહૂતિના વિવાહ કરદમજી સાથે, અને પ્રસૂતિના વિવાહ છે ને એ દક્ષ પ્રજાપતિની સાથે થયા. અને આકુતિને આપણે યજ્ઞ કરીએ છીએ એ શું છે એ પણ આમાં દર્શાવ્યું છે કે આકુતિના ગર્ભથી સાક્ષાત ભગવાન યજ્ઞ નારાયણના રૂપમાં પ્રગટ થયા છે, અને દેવહૂતિને ભગવાન કપિલના રૂપમાં પ્રગટ થયા છે, કે જેમણે સાંખ્ય શાસ્ત્રનો વિસ્તાર કર્યો છે, આપણને સાંખ્ય શાસ્ત્ર આપ્યું છે. અને પ્રસૂતિએ અનેક કન્યાઓને જન્મ આપ્યો છે. પ્રિવ્રતજીના વિવાહ પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી સ્મૃતિની સાથે થયા છે, અને એમના 10 પુત્રો થયા, જેમાં 3 વૈરાગી થઈ ગયા અને 7 દ્વીપોના અધિપતિ બન્યા છે. આપણા જે 7 દ્વીપો છે એમના અધિપતિ બન્યા છે. પછી પ્રિવ્રતજીની બીજી પત્નીના ગર્ભથી 3 પુત્ર થયા, અને એના નામ છે ઉત્તમ, તામસ અને રૈવત. અને એ ત્રણેય મન્વંતરોના અધિષ્ઠાતા થયા છે. એ મન્વંતરો છે આપણા. અત્યારે એમાંથી રૈવત મન્વંતર ચાલે છે, ઉત્તમ, તામસ ને રૈવત. અને એક સમયે પ્રિવ્રતજી વિચાર કરે છે કે રાત શા માટે થાય છે. રાત્રિ થવાથી વ્યક્તિ વ્યર્થ જ પોતાનો સમય ખરાબ કરી દે છે. એવો વિચાર કરી અને એમણે એક દિવ્ય રથનું નિર્માણ કર્યું. ખૂબ મોટો દિવ્ય રથ બનાવ્યો છે, અને એ રથથી પૃથ્વીની પરિક્રમા કરી, જેનાથી રાત થવાનું બંધ થઈ ગયું. પૃથ્વી છે ફરતી ઊભી રહી ગઈ, અને રથના પૈડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ખાડા થયા, તે 7 સમુદ્રો બની ગયા છે. અને એમની વચ્ચેની જે જમીન છે તે દ્વીપ બની ગયા છે 7. અને આ દ્વીપોના નામ છે જંબુદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલમલી દ્વીપ, કુશદ્વીપ, ક્રોંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કર દ્વીપ. માંથી આપણો જે છે પુષ્કર દ્વીપ છે. જંબુદ્વીપ જેના રાજા બન્યા છે અગ્નિદ્ર. એમના 9 પુત્ર થયા, અને એમણે જંબુદ્વીપમાં
વિભાગ કર્યા છે. જંબુદ્વીપના 9 ટુકડા કર્યા છે, 9 ખંડ. અને એમણે પોતાના 9 પુત્રોમાં એ 9 ખંડ ધરાને બાટી છે આ જંબુદ્વીપની. અને આ પ્રમાણે ભગવાન નારાયણે નારદજીને સમસ્ત દ્વીપ, નદીઓ આદિનું વિસ્તારપૂર્વક વર્ણન કરી સંભળાવ્યું છે. કે એ વર્ણન છે એ ખૂબ મોટું વર્ણન છે શ્રીમદ દેવી ભાગવતમાં, કે આપણે 9 દિવસે પૂર્ણ ન કરી શકીએ એવું વિસ્તારથી વર્ણન છે આ બધા દ્વીપોનું. આપણે મૂળ કથા લેવી છે એટલે કથાની બહાર તો નીકળવાનું નથી. માં જગદંબા પ્રસન્ન થાય એવી કથાઓ જ આપણે શ્રીમદ દેવી ભાગવતમાં કથા લીધી છે. એ સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવતને આવરી લીધું છે. આ સંભળાવ્યું અને ત્યાર પછી ભગવાન નારાયણ નારદજીને કહે છે કે હું આપને સૂર્યની ગતિનું વર્ણન કરું છું. આ છે ને સમગ્ર સૃષ્ટિની કથા છે, સમગ્ર બ્રહ્માંડની કથા છે. સૂર્યનારાયણની ગતિનું વર્ણન છે અને લોક આદિક છે, કે એમાં 2 પ્રકારના લોક છે મુખ્ય. એક તો પ્રકાશિત અને અપ્રકાશિત. બોલો જગદંબા માત કી જય. પ્રકાશિત અને અપ્રકાશિત. કે સૂર્યનારાયણ ઉગે ને, સૂર્યનારાયણ ઉદિત થાય અને જ્યાં જ્યાં ભગવાનનો પ્રકાશ પડે છે, અંજવાળું પડે છે, એ પ્રકાશિત લોક છે. અને જ્યાં સૂર્યનારાયણનો પ્રકાશ થતો નથી, અંજવાળું પહોંચતું નથી, એ અપ્રકાશિત લોક છે. આ લોકના 2 વિભાગ છે. અને આ બંનેની મધ્યમાં એક લોક છે જેને લોકાલોક કહેવામાં આવે છે. અને તે સુમેરુ પર્વતનું સ્થાન છે. ભગવાન કહે છે કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે બ્રહ્માંડ છે એની બંનેની વચ્ચે ભગવાન સૂર્યનારાયણ નિવાસ કરે છે. સ્વર્ગ અને પૃથ્વી લોકની વચ્ચે ભગવાન સૂર્યનારાયણ ભાસ્કર છે. સૂર્યમંડળનું અંતર આ બ્રહ્માંડથી આખા મંડળનું અંતર બતાવ્યું છે. 25 કરોડ યોજન છે આખું જે સૂર્યનારાયણનું મંડળ છે એનું. ખાલી સૂર્યનારાયણની. ભગવાન સૂર્યનારાયણનો પ્રાદુર્ભાવ હિરણમય બ્રહ્માંડમાંથી થયો છે. એટલા માટે એનું નામ હિરણમય પણ છે ભગવાન સૂર્યનારાયણનું. આ બધા મંડળો, આ બધી ઋચાઓ છે ને એ ઋગ્વેદમાં છે. ઋગ્વેદનો સાર છે વેદ વ્યાસજીએ શ્રીમદ દેવી ભાગવતમાં લીધો છે.
અને આ સૂર્યનારાયણ છે નેતૃત્વના સ્વામી છે. તેમજ પૃથ્વીથી સ્વર્ગના મધ્ય ભાગને અંતરિક્ષ કહેવામાં આવે છે. અંતરિક્ષમાં જાય છે આપણા વૈજ્ઞાનિકો, એ અંતરિક્ષ. અને આ પ્રકાશ ગૃહમાં સર્વશ્રેષ્ઠ ભગવાન ભાસ્કર વિરાજમાન છે. આ જે પ્રકાશ ગૃહ છે એમાં તેજસ્વી ભગવાન સૂર્યનારાયણ વિરાજિત છે. સૂર્યમંડળના ગૃહમાં અને એની આજુબાજુમાં જ આ બધા ગ્રહ મંડળો છે. બધા પોતપોતાના મંડળો છે. ચંદ્રનું મંડળ છે, મંગળનું મંડળ છે, બુધનું, બૃહસ્પતિનું, શુક્રનું મંડળ છે, શનિનું મંડળ છે. બધા ગ્રહોના મંડળો પણ છે, રાહુ સહિત. અને ભગવાન સૂર્યનારાયણના રથની લંબાઈ 36 લાખ યોજન છે. એટલો ભગવાન સૂર્યનારાયણનો રથ લાંબો છે અને પહોળો છે 9 લાખ યોજન. અને ગરુડજીના ભાઈ અરુણ છે ને, એ સૂર્યનારાયણના રથના સારથી છે. એટલા માટે આપણે એક નામ રાખ્યું છે અરુણાય નમઃ. એ નામ પણ લઈએ છીએ. સૂર્યનારાયણના 12 નામના સ્મરણ કરીએ તેની સાથે. કે રથમાં આગળ તો અરુણ હોય છે, પાછળ સૂર્યનારાયણ રથમાં વિરાજિત છે. અને ગાયત્રી સહિત 7 જે છંદ છે એ એના 7 ઘોડા.